હાલે. હવે તે કપિલ વધી ગઈ, પેલી ટ્રાયલ કોર્ટમાં તાલુકામાં હાલે, પછી સિવિલ કોર્ટમાં જાય, પ્રિન્સિપલ સિવિલ જજમાં જાય, હાઈકોર્ટમાં જાય, અને તેવડ હોય તો સુપ્રીમ કોર્ટમાં જાય. ત્યાં બધું વયું ગયું હોય, શું સુપ્રીમ કોર્ટમાં જાય. તો ક્યારે પાછું વળી જવું ને એ પણ શીખવા જેવું છે. ક્યારે અટકવું, ક્યાંથી છટકવું, તો કોઈ દી દુઃખી ન થાય. નહીંતર માણસ દુઃખી એટલે જ થાય છે કે પરિસ્થિતિ સ્વીકારતો નથી. આ પરિસ્થિતિ પોટલા લઈને આવે ને સ્વીકારતા શીખવાડું અથવા ગોતીએ દઉં છું સુરાગ. આજ સવારે પેલા બેન આવ્યા હતા, રડતા હતા. 1 કલાક હું 1.5 કલાક બેઠો એ બેન પાસે. અહીંથી લેક્ચર ખબર છે વચ્ચેથી છોડી નીકળી ગયો હતો 1 કલાક. એ આવી ગયા, મને ખબર હતી આને ટાઈમ કેવો જોઈએ. એટલા પરેશાન થયા, એને સુરાગ ગોતી દીધો. એના એડવોકેટ હારે વાત કરી, રાજી થઈને ગયા. તો આપણે શીખી લેવું જોઈએ કે ક્યાં હંમેશા આપણામાં કહેવત છે, બહુ હળવી કહેવત છે, મને કહી દો કાંઈ વાંધો નહીં. જણનારીમાં જોર ન હોય તો હુયાની કાંઈ ન કરે. આપણા કેસની અંદર આપણને જ ખબર પડે કે આમાં આગળ જવાય કે ન જવાય. બીજા તો કહીએ જ ને તમને, હાલ અપીલ કરી દઈ, હાલ રિવિઝન કરી દઈ, હાલ અહીંથી અહીં વ્યા જાય, હાલ ઇન્જમ્પશન લઈ આવીએ. કોઈ વસ્તુ જાજી ટકતી નથી. હાલ અહીં પૈસા દઈને કામ કરાવી દઈએ. પૈસા દઈને કરાવેલું ખોટું કામ ક્યારેક ને ક્યારેક તો તમારું પાપ ફૂટે ને ફૂટે જ. ત્યારે ક્યાંય ના નો રહ્યો. સવારે ઓલા સાંજે એક ભાઈ રાતના આવ્યા હતા, ખબર તારી ખાતરદારી તૂટી, એનો કેસ મેં બહુ બાયફર્ગેશન કરીને સમજાવ્યો. કોણ હતું બાજુમાં? તમને ઉદાહરણ બાજુમાં આપીને 3 જણાને કીધા કે આનું હોય, આનું હોય, આનું હોય કરી. હા, એની જમીન બધી સીધી સટા થઈ ગઈ. તો ખોટું કરેલું હોય. આ એક નથી, આવા તો એ કોણ કહેતું હતું કે 750 કેસ એક રિવિઝનમાં કાઢ્યા એમ ત્યારે કોઈ હતા. તો હવે આપણે આ ટોપિક પૂરો કરીએ. યુટ્યુબમાં જોઈ લેશો એટલે બધી ડિટેલ્સ તમને મળી.